જુલાઈમાં 4 મોટા ગ્રહોનું ગોચર આ 4 રાશિના જાતકોની લાઈફ કરી દેશે સેટ। તેમના જીવનમાં આવશે મોટા બદલાવ। મિત્રો, જુલાઈનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે। જુલાઈ 2024માં 4 મોટા ગ્રહો શુક્ર, બુધ, મંગળ અને સૂર્યનું રાશિ પરિવર્તન થવાનું છે। આ 4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ આ 4 રાશિના જાતકો પર જોવા મળી શકે છે, જે તેમનું જીવન બદલી નાખશે। ચાલો મિત્રો, જાણીએ જુલાઈના ગ્રહ ગોચરના શુભ પ્રભાવ વિશે। જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે। જુલાઈમાં શુક્ર ગ્રહનું 2 વાર રાશિ પરિવર્તન થવાનું છે। 7 જુલાઈના રોજ સવારે 4:39 શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે। ત્યારબાદ 31 જુલાઈએ શુક્ર ફરીથી સિંહ રાશિમાં ગોચર કરશે। મંગળનું ગોચર 12મી જુલાઈએ વૃષભ રાશિમાં થવાનું છે, જ્યારે સૂર્યનું ગોચર 16મી જુલાઈએ કર્ક રાશિમાં થશે। 19 જુલાઈએ બુધ સિંહ રાશિમાં ગોચર કરશે। આ 4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તનની શુભ અસર આ 4 રાશિના જાતકો પર જોવા મળી શકે છે। તો મિત્રો, એ 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે, આવો જાણીએ આ વિડીયોમાં। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને પૂરો જોજો। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના લોકો, જુલાઈ મહિનામાં ગ્રહોના ગોચરને કારણે તમે તમારા જીવનમાં સકારાત્મક અસરો જોઈ શકો છો। કરિયરની દૃષ્ટિએ આ મહિનો સકારાત્મક કહી શકાય। નોકરીમાં તમને તમારા બોસનો સહયોગ મળશે અને પ્રશંસા પણ પ્રાપ્ત થશે। તમારા નિર્ણયોની પ્રશંસા થશે અને તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળશે। પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। વેપાર કરતા લોકોને નફો મેળવવાની નવી તકો મળી શકે છે। તેનાથી તમારી આર્થિક પક્ષ મજબૂત થઈ શકે છે અને પૈસાની તંગી દૂર થઈ જશે। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે, તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। મીન રાશિ। જુલાઈમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન તમારા માટે સુખદ પરિવર્તન લાવી શકે છે। આ ગ્રહોના શુભ પ્રભાવને કારણે તમારા સુખ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે। આકસ્મિક ધન લાભ થવાની સંભાવના રહેશે। ક્યાંક અટવાયેલા પૈસા પાછા મળતા તમારું મન પ્રસન્ન રહેશે। નોકરિયાત લોકો માટે પણ આ મહિનો સારો સાબિત થશે। તમે તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો। બિઝનેસ સાથે જોડાયેલા લોકોને રોકાણના પ્રસ્તાવ મળી શકે છે। ધન લાભના પ્રયાસોમાં સફળતા મળવાની શક્યતાઓ વધુ રહેશે। ધન રાશિ। જુલાઈમાં મંગળ, સૂર્ય, શુક્ર અને બુધનું રાશિ પરિવર્તન તમારા માટે વરદાન જેવું કામ કરી શકે છે। આ સમયગાળા દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે। આ તમારા કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। આ સમય દરમિયાન તમને મોટી ઓફર્સ મળી શકે છે, જે તમારી પ્રગતિના માર્ગને સરળ બનાવી શકે છે।
આ દરમિયાન તમને રોકાણની તકો મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે સારી સાબિત થઈ શકે છે. બિઝનેસ કરતા લોકો નવા પ્લાન અમલમાં મૂકીને સારો નફો કમાઈ શકે છે. કર્ક રાશિ. જુલાઈમાં શુક્ર, બુધ, મંગળ અને સૂર્યનું ગોચર તમારી રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ મહિને તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળવાની શક્યતાઓ વધુ રહેશે. આમાં તમે નવું કામ કરી શકો છો. તમારું માન અને સન્માન વધશે અને તમારો પ્રભાવ પણ પહેલા કરતાં વધારે રહેશે. સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. વેપાર કરતા લોકોને મોટા લાભની તક મળી શકે છે. આ સમય દરમિયાન તમારા બિઝનેસમાં પ્રગતિ થશે. રોકાણની નવી તકો મળશે, જે ભવિષ્યમાં ધન લાભ આપશે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી રાધે રાધે.